હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં દેશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા તારા. તો ધનજીભાઈની આવી જાય અત્યારે મને ફોન હતો ને કરાવી નાખ્યો મારા પપ્પાએ, કંઈ કે 7 વાગ્યાના આવેલા છે કે આજે એને આવવાનું છે વહેલા, અને શું છે કે કામ પૂરું થઈ જાય માળી સુધીનું. તો જો એ આવી ગયા છે, અને અમારે મેડમે એને હાટું બનાવ્યો છે નાસ્તો. તો બટેટા પૌવા બનાવેલા છે એને હાટું, ધનજીભાઈને પછી મોટભાઈને પપ્પા હાટું ને બધા હાટું. તો શું કહેવાય કે વહેલા આવી જાય એટલે, અને આજ છેલ્લો દિવસ છે. પછી પાછો શું છે કે 7-8 દિનો કે 10 દિનો બ્રેક પડી જાય, કેમ કે અમારે રમેશ કાકાની ઓલા પણ રિંગ ભરે છે, અને નાલી અહીંયા આવે એટલે 3-4 દી થઈ જાય. તો એટલા માટે વાર લાગશે, એટલે ધનજીભાઈને થોડાક વહેલા આવી ગયા. તો ધનજીભાઈને એને પાછા લગ્ન છે. હું કાલથી હવે એને લગ્ન છે, અને કાલથી અમારે લગ્ન છે. તો બે લગ્ન કરશું, અને 10-15 દી પછી પાછું મકાનનું કામ ચાલુ થાય. મારા પપ્પા તો કાંઈ નક્કી નહીં, કેમ કે શું છે કે એ તો ના પાડતા લગ્નમાં જવાની, પણ હવે અમે જોઈએ હવે કે કેમ થાય એમ. ફાઇનલી જો એને કડિયા અત્યારમાં આવ્યા હતા ધનજીભાઈની બધે, પણ જો આ બધી કમ્પ્લીટ થઈ ગયું છે. એક દિવાલ બાકી હતી. અત્યારમાં શું કહેવાય કે વાગ્યા છે 9 વાગ્યા તો એ પૂરું કરીને વૈયા ગયા છે. જુઓ કંઈક આવા મકાન બનેલા છે, માળી બધી પૂરા થઈ ગયા છે. અત્યારમાં નાસ્તો કરવાનો બાકી છે. આપણે તો ઘરે જવું છે. નાસ્તો કરીને પછી પાછા આવી પાણી છાંટવા બપોરે. ચાલો તો જઈએ ઘરે. હા, તો ફાઇનલી ઘરે પહોંચી જાય છે. મકાને ગયા હતા. તો શું કહેવાય કે અમારે મેડમ એના પાણી છાંટ્યું. અમે એને શું છે કે બેલાને એવું બધું હરખું કરવાનું હતું, કેમ કે હવે ખાળ કવર એવું કરવું જોઈએ ને, તો બેલાને એવું બધું હરખું એક સાઈડ મૂક્યું, હરખા ખડકી દીધા. કેમ કે શું છે કે રસ્તામાં બહુ હતું લાડ બધું, તો એ રસ્તા સાફ કરી નાખ્યો બધો. કેમ કે જીસીબી આવે તો પાછું શું છે કે કેવર આવે, અને જીસીબીથી ધક્કો મારે તો બેલાને એવું ભાંગે. તો અમારે મેડમ શું કહેવાય કે પાણીને એવું છાંટતા, અમે હું મારા પપ્પા બેલા ખડકતા હતો. સાઈડમાં બધે બેલા ખડકી નાખ્યા, અને અમારે મેડમ અમે તો બકાલું સુધારે છે, કેમ કે સાંજે ખાવાની તૈયારી કરવી પડે ને. અને નાહી ધોઈને અત્યારે ફ્રેશ થઈ ગયો છું. જો આવ્યા. તો ફાઇનલી જો કાલ તો વયા જતા મેં વહેલા હાર, કેમ કે શું છે કે હાથે મને બહુ દુખતો અને સામાન બધો ખેડકો ને એટલે. તો કાલ બીજ હતી, તો આપણે બીજનો વિડીયો થોડોક ઉતારેલો છે, તે પણ મૂકેલો છે. અને મકાને શું કહેવાય કે અત્યારે મારા પપ્પા પાણી પાઈને પછી વહી ગયેલા છે. અમારે પ્રવીણ કાકાને લગ્ન લેવાનું વધાવવાનું બધું ભેગું હતું. આજે ઘણે બેસવાનો છે. તો મકાનનું કામ અને શું કહેવાય કે બેલા વેવા એ બતાવવું તો જોઈએ ને તમને. તો અત્યારમાં આપણે મકાને જઈએ છીએ. શું છે કે હાથ દુખે ને એટલે હરખો ફોન પકડાતો નથી. તો મારા પપ્પાએ અત્યારમાં પાણીને એવું પાયું હતું, પણ સુકાઈ ગયું છે. હવે પાછા પાઈ દઈએ એવું લાગે તો. ખાટલો ને એવું પડ્યું અહીંયા, ઘણું ખરું ચોખ્ખું કરી નાખ્યું છે. તેના ફેરા અહીંયા 2-4 નાખી દીધા, અહીંયા નાખી દીધા. અહીંયા પાયલ કરી નાખેલી છે. અહીંયા બધું જે નડતો હોય ને એ બધું કાઢી નાખ્યું છે, કેમ કે અહીંયા ખાળ કવો કરવાનો છે આપણા. અહીંયા ગોઠવી દીધું, અને ઉપર એથી મસ્ત ગોઠવાઈ ગયું છે. પાણી હમણાં સટાઈ ગયું છે. એનું છે હજી ત્યાં બહુ વાંધો નથી. રકા બોળ કે નાખો મારું પપ્પા એમ જોવા પાણી ફેરવું. હવે તો જાતું ને તે કંઈક આવા મકાન દેખાય છે. માળી સુધી કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે માળી ભરવાવાળા આજ કે કાલ લગભગ 2 દિવસમાં આવવાના છે. પછી અમારે ધનજીભાઈની આવશે પાછા, કે માળી ઉપર 4 થર મૂકવાના હોય મૂકી દે, પછી કે નહીરા. તો જગ્યા કર્યું છે. જીસીબી બોલાવવાનું છે આપણે એક દી,
તો થઈ જાય ને હરખું એમ. તો શું કહેવાય કે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો પાછા.